છે તમારોની ફરમાઈશ હોય એટલે બે ઘડીમાં લઈ લી ત્યારે યે કરવીરે ગુજરાતમાં પટેલ મઠ છે તમારો યે કરવીરે ગુજરાતમાં પટેલ મઠ છે તમારો મારું દીકરું દી માથે આવી ગયો તઈ તો જદીપે તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાંઈ બેહેડા પણ ઘરનું ગાણી જવું મારે જાવું એક માલ ઢોરના કામે અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી ના ઈ નો હાલે નો હાલે માલ ઢોર હાકતા આવડવા જોઈએ ના ઈ નો હાલે ઈ ઠામુકો નો હાલે કરજી લેજી એકવાર ગીટી 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 છો કરજી એમ કે હાલતા છે હા મારે જાવ નાઈટ ના કામે ઘરનું માલ ઢોર માં જાય એવું કોઈ નથી લાય હું કો જીણકાને હાથ કરું કદાને જીણકો આવે ઈ માલ ઢોર માં જાય તો જેદી મારું કામ થાય લાય એક હાથ કરું યે રત્નો બોલાવે રૂપલા આવજે હો વિરાર મારા રેતી ના રણમાં યે
ભાઈ જો બોલાવે રૂપલા આવજે હો વિરાર મારા મારી એ આવ્યો આવ્યો આજે રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે ભલે જીતા ભલે આવ્યા મેરે તી નારણ મેલ રે તીરણ માં સુરે પડ્યા મારા કા આમ રતન ભાઈ એ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે સુરે પડ્યા મારા કામ કર્યું માં સુરે પડ્યા મારા કામ રતન ભાઈ હે બોલાવે રૂપા ભાઈ આવ્યા રે राम राम जिनका ए राम 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 भाई हाव ठकाई गयो डोहो હું કે जिनका હાઈલા રાખે આમકો તારે બધો ડાયરો મજામાં છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજા નરવા ને બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે વો લે આલે આવતા ફેરી છે ને તને ખબર પડી કે એમ કહું અરે ધોકો બદલાઈ ગયો કોની હારે તારા હારે બદલાઈ ગયો હવે જા જા ખોટી ના પેટ ના કોઈને વાતે ન કરતો આ તો તારો ડોહો મારો હે હવે તું કોઈને વાત ન કરતો પૂછી જો અદાને હો જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો હા તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે પરિયા હું કહું બાબાએ ભાગ પાડ્યો તેથી બે ધોકા હતા એક ધોકો મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે લે ખબર તો પડે જ ને કેમ કરતા ઉસી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી હા એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી કા ભાભો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે પણ હું ક્યાં ના પાડું છું ભાભો મારા ભેગો હતો ને હજી ઈ રહ્યો તઈ ઓછી લાકડી બાપા વાળી હે નીસી લાકડી બા વાળી છે જા તોય કેમ ઓછી લાકડી બાપા વાળી કા ભાભા કરતા ડોહી બાઠકા નોતા હાસુ હાસુ જીનકા તો આ ધોકો તારો તું મારો દીકરો લાઈટ જાણા અને આટા લગન કેમનો હતો હવે ક્યાંય નહોતો હવે ગામમાં આવ્યો ગામમાં ક્યાંય ફેરો ન થયો સીમમાં આવ્યો સીમમાં ક્યાંય ફેરો ન થયો કેમનો વહસ હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો લે આલે એટલે આમ કી બાજુ ઊભો તો હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો છો ઠેક કાઈ કેને રોંઢે મને બે ત્રણ જણા ભેરા થયા મને કે રત્નાભાઈ કાઈ ખબર મે કે શું મને કે હમણાં થોડાક દી થયા તમારા જીણકાને તો કે આખા ગામે થઈને છૂઠી નાખ્યો હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય કા કેમ નો કહેવાય હું સુટાણો આ તઈ સુટાણો તારા ડોહા ઈ જ વાત કરી ને મને અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો હે હા અને હું કહું જીતી ગયો તા લગન ઠેઠ લગી ઊભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો એ હારું કર્યું જીણકા તારી મેળા હેઠો બેહી ગયો ને હા નકા રાજથરી વાળા મારી મારી હેઠો બેહાડજો મને એ તને ને છો તારા બાપ મને એ ઈમ બધાય મને ઓળખે છે ભલે ને ઓળખે છે ગામના કાઈ કામ કરે કે બા ખાલી ખીલા ઊભો જ રહેસ હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે હવે મને છે ખબર નકર આ બધાયને સરપંચમાં જ રહેવું છે ઠેક એટલે તે જાઈને ગામના કામ કર્યા હા મે ઘીરે ઘીરે નળ દેવરાવ્યા ઓહો તે ગામમાં ઘીરે ઘીરે નળ ગુડ્યા
તો હું સારું કહેવાય. હે બાયુને પાણીની નિરાય. પાણીનું છે નક્કી. કા ડેમ ભરાય તો આવશે, નકર હવા આવે છે. તે ખાલી નળ ને શું તારા બાપ ગુડવા હે? હવે કઈ એમ એક કામે થોડાક ડોહા સરપંચ માં લઈ લઈએ. એટલે તે બીજું કામ કર્યું? હા, હું એમ બાયુ ને પૂછ ને. બાયુ ને શું પૂછે તું કહી દે ને. પણ ન્યા પૂછ ને મારી વાહે શેનો પડ્યો હો. હવે આ તો હું કહું કામ તે કર્યા હોય તું કહી દે તો જઈલા મારા ખોટે કોકાર માથાકૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરીમાં હતી. આ ઈ હતી. મેં હરવે હરવે કરીને રહોડામાં ડહળી લીધી. ઓહો તો લાઈટ કામ ના કામ કરી નાખ્યા. હા, હવે ભૂતના પેટના કઈ ઘરનું કામ કરતો જા, ઘરનું કામ કરતો જા. આમ નામ તારો ડોહો વાહે રહી ગયો. એમ નહીં હે ભાઈ, હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય. હું ન્યા તું ઘીરે કામ કરીને ઊંધો વરી જાસ. તઈ હાંડના ઠામણા કોણ તારો બાપ ઉટકે છે? ભૂતના પેટના ઘીરે ઠામણા રોજ તું દોસ. હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય? તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરીને જાતો હોય. ઠેક વહુને ટેકો કરે એમાં કાઈ વાંધો નહીં. પરિયોની બધાય થોડો ઘણો ટેકો ઘીરે કરતા હોય. આ તો આ ઘરના કે નહીં ભાઈ. હા એ તો ઘરના કે નહીં ભાઈ. એ ભૂંડા લાગે ને હાય એટલે. હાય અને આપણે બે ભાઈ ને કઈ એવું છે નહીં. કેવું? ભૂંડા ને શું ભૂંડા આ લાગે. ઈ હાચું. અને હું શું કહું છું, શું ગામમાં બજારમાં તારી વાત સંભળાય છે, હાસી છે? એટલે હાસી છે, હાસી હાસી છે, હાસી છે. તારી વાત સમજાય છે. આખા ગામમાં ખબર પડી ગઈ. કાલવડમાં મુરિયાણા નાકે, બાલંભડી નાકે, પણ ઘડીક વાર ખાઈ તો ખરા. કૈલાસ નગરમાં ઈ હાસી છે. એટલે શેની વાત? શેનું કે શેનું? ગામમાં દૂધની ડેરી કરી મરી ગયા. લે આવ તી તને ઠામુકી ખબર જ નથી. હવે કેતો ખબર હોય ને, નકર શું તારી માં ખબર હોય. હા દૂધની ડેરી કરી. આ રાથડીમાં તઈ તે ભાઈ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હાય તેદુનું આ બાયુએ બિચારુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાયુ ધરાઈને ધાન ક્યાંથી ખાય? કા આપણી ડેરી દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડીના દીકરા. લે કા કેમ થયું? મારી ડેરી નામ પડ્યું તને આટલો બધો હને પાછ છે ને ઉપડ્યો એમ કહું. એ રોંઢે બધી બાયુ તારી માં વાતો કરતી હતી. મારી હા, હું મને કે રૂપા ભાઈ, હાય તમારા ભાઈએ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હાય કોઈ દી હારું દૂધ નો દીધું, મરી ગયા એ. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. હવે પરિયા હું કહું પાણીના પેટનું દૂધ આવે હું શું કરું? એ તો ડોહો કઈક ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો સેજ આસુ દૂધ થયું હોય, નકર તારું દૂધ ને ક્યાં વખાણા જેવું આવે હે. હવે જા જા કોઈને વાત નો કરતી. અલા નો કરતો. આ એમ મોટું સંભાળીને બોલજે ને કે કુકી હોબાળામાં પૂછી જો બધાયને. હું મારી ડેરીનું દૂધ 5 ગામમાં વખણાય. ઓહો તારું દૂધ 5 ગામમાં વખણાય. લે હરી ઉભી રીએ. હે હા, તારા દૂધમાં હરી ઉભી રહે. હા કઈ બગડી ગયા પછી. એ બગડી ગયા પછી તારા બાપે માં હાવણા ઉપર હાલી શું નીકળો છો? જોયું ને ભાઈ, મારો દીકરો કાંઈ ટાઢો પવન આવ્યો નથી અને ફાકા મારવા માંડ્યો નથી. આ માલ ઢોર માં જા હાલ ઉપર એ વિયો જા. મને જો ઠામુકું કામ નો ચિંતા હો બેદી. હવે કા ભાઈ હું તારો બાપ થાકીને ઠેકાણે થઈ ગયો. કાયમ ગામો ગામનું પાણી પીઉં છું. હું તારો બાપ ગામે કામ નું પીવું છું. હું કામ એક જગ્યાએ માલ ઢોર સારવા જાઉં છું. આજો દી થયા હોડ. આ પણ મારે એમ જ છે. આ બેદી પેલા આજ ગામના આદર ધરા ઢહળી ગયા, મરોઈ ગયા માર ભેગા. માલ ઢોર માં વિયો દાદા નું કાંઈ ન સાંભળવા ઉપર. હું નહીં જાવ. મને તારો બાપ મેળે નથી. 2-3 દી થયા. એટલે તને ઠામુકું મેળે નથી? ના. શું થયું? એસિડિટી. હે હવે ઈ તો હું કહું વિના હારી મસર બસર હોય તો મરી જાય. ઈ તારી માં ડીડીટી. હે આ એસિડિટી નોખું પડાય. એટલે આ જુદું આવે. આ નોખી પ્રકારનું આવે. આમાં શું આવે? આમાં પેટમાં બળતરા થાય, હવા ફરે, સ્વાદ ભરે, શક્તિ ભરે, ખાધા પછી પેટમાં ભરે. એ એસિડિટી. ઓહો
તો ઘરની ભૂંડી બધાય કરતા ભાઈ રે ભૂંડી. ભૂંડીના પેટની સારો ન કરે ભાઈ, હું નહીં જાઉં કે મને નો સીનતો હો. આમ જો મારી માનો ભાઈ હોય ને જણેલો તો મને નો સીનતો. જો ઈ નો કહેતો આપણે બે એક માના છે. અમે ખોટું નહીં હો ભાઈ, એક માના નથી. સાચું કે પૂછે ને અમે એક માના સી જ આ નહીં. ખોટું નહીં. ઈ ઘડીક મને તુકારો કરી લે, હું એને તુકારો કરી લો. જો એક માના હોય હુકારે તુકારે બોલતા હોય, પણ એક માના નથી. તઈ નોખી નોખી ના સી. હે હાસુ નો કહેવાય. માઠા વરમાં મારા બાપાએ 2 બેડિયું કરી. ઓય કેમાં કા બાપા નહોતા લીવા આમથી ક્યાંકથી ગુડી એવા નહોતા. પણ બા ગુજરી ગયા પછી શું કરું? નકરો ઘાઘરો ને બુસ્કોટ પહેરેલ બાઈ નહોતા લીવા. ઈ કેની હતી ગધની? હવે આઈ આમ જો હું કહું બાપાએ કર્યું એ આપણે થોડું કરાય. તો આપણે- જવા દે ઈ વાતને. ભાઈ મારો ભાઈ રહ્યો મોટરસાયકલ ઉપર આવ્યો છે ને હું આંગરીએ આવ્યો છું. ખોટું નહીં. ખોટું બાપના હમ. હા પણ અમારે બે ભાઈ ને ભરે તમારા ગામમાં ખૂબ રમ્યા. ઘણા વર્ષ પેલા રમવા આવ્યો તો આજ પાછા તમારા ગામમાં મંડાણ માંડ્યું છે. હા અને ખોટું ન બોલે, તમારા ગામમાં નાટક છે. આપણે અદા રમે જ છે. આ લુગડા પહેરે અદા ન સીવડાવેલા છે આજથી 8 વર્ષ પહેલા. હા પણ બિચારા અદા તો વહી ગયા. શું મારે એના વખાણ કરવા? ગુજરી ગયા. હા મરનારા મરી ગયા પણ એની વાત ન થાય. તમારા ગામમાં અદા જેવા માણા ન થાય. અદા જેવા માણા ન થાય. એટલે મને બહુ વાલા હતા. હે ખોટું નહીં. ભાઈ ગુજરીમાં દઈ દીધા. એમ તારો બાપ એમ ગુજરીમાં દઈ દીધા ન કહેવાય. હે? ગુજરી ગયા એટલે મરી ગયા. મરી ગયા એટલે ઓફ થઈ ગયા. હે હાવ ઓફ થઈ ગયા. હા મને અદા બહુ વાલા હતા. વાલા તો મને થોડા થોડા લાગતા. બિચારા વહી ગયા. ભગવાન એના આત્માને શાંતિ આપે. પણ ભાઈ હવે મારાથી આ કામ નથી થતું. ઢોરનું કા ખવાતું નથી સાવી. લે તઈ આ શરીર પાટા જેવું એમને કર્યું હે. એ તો મારું મન સમજે. ખાવા બેવું તોય તારા બાપને પરસેવો વરે છે. ઈ તો સાહેબ તો પરચો તોરે ને. આમ જો હું નહીં જાઉં. નહીં જાઉં. ના હું નહીં જાઉં. ના પણ એક દી મરને નહીં મરી જાય એમ કહું. એમને મોકલને તારા છોકરાને. એને ક્યાં ગહીન ગુમડે સોપરવો છે? ઓહો શોકેસમાં રાખવા હતું તારા બાપને જઈણો છે. પણ હું કહું ઈ તારો ડોહો ક્યાં વેકેશન પડ્યું તેનું સીધું કામ કરે હે. એટલે તારો છોકરો તારા કયામાં નથી એમને. વેકેશન ની વાતનો ઠામુકો નથી. તઈ તું બાપાના કયામાં હતો. લે હતો જ ને પૈયા ખોટું હોય હતો. હવે જાને ખોટીના પેટના. હા તને બાપાએ કેટલી વાર કીધું કે ગુંગા ન ખાતો તોય ગોરંડી વાળી મોઢામાં મૂકી હવે દેતો. ખોટી નો થામા હું શું તારો ડોહો કાયમ ગુંગા ખાતો. તઈ એ તો જઈલા ભાઈ કાંઈ ગરું હુકાણું હોય ને તો એકાદી ગોરંટી વાળી મોઢા મૂક્યું હોય ઈ ગરું લીલું કરવા પૂરતી ઘરનો કે કાયમ ખાતો. આમ જો હા એ હું કહું છોકરો તારું સિંધુ કરે ને તારું માને. છોકરો શું છોકરાનો બાપે મારું કયું કરે. અને જો છોકરાનો બાપ મારું કયું ન કરે તો પાટા ભેગો પાડી દો હોત. કેને કહેશો? છોકરાને બાપને કહું છું. તને ક્યાં કઈ કીધું? એટલે મારી વાત નથી કરતો ને. તું છોકરાનો બાપ જેવો લાગે. નહીં બાપ કેને કહેવાય? કેને કહેવાય? ગામનું ધ્યાન રાખે, છોકરાનું ધ્યાન રાખે એનું નામ બાપ કહેવાય. લે તઈ હું જેને માથે મૂઈશું એનું નામ બાપ. તારે છે નહીં ગરિયો નકર જારી. ઈ તારે ક્યાં આમ કહેતો મારે તારી માં ઓફ થઈ ગઈ એટલે બધું પડ્યું હે. તે ડોહી વાહે શું આખા કુટુંબે તમે આ કઠવી માર્યું. આખું ઘર થતે લાગ્યું ઘરનું. લાય છોકરાને બોલાવું. કઈ રે ખાન કે આજે કાકા બોલાવ્યા ગગલાયા આવજ રે કાકા બોલાવ્યા ગગલાયા આવજ રે આવજે રતી નારાયણ મેલે આવજે તે કર્યું મોજાર કાકા બોલાવ્યા ગગલાયા આવજ રે એ હા મારો બાવા ખાખરિયાનો ગગો હા મારો દીકરો જો બાપો બાપો આ મારો કલવર તાલુકો હા કાકા બોલાવે દીકરો આવ્યો રે આયો રતી નારણ વેલે આયો તે કર્યું મોજા કાકા બોલાવે દીકરો આવ્યો
કઈ રીતે કામ પડ્યું? કેમ મર્યો તો? બાપા ભૂલો પડી ગયો તો કાલાવડ વયો ગયો તો. ન્યા હું તારા બાપનો ડાયટો છે. પગ મોકરો કરવા. ન્યા ઠેઠ! આ બે ભાઈ હું ભેગા થયા, આપણા ઘરમાં કઈક ડખો લાગે. કાંઈ ડખો નથી. તઈ કીધું બા જવાના છે ને તો છોકરાને ટાણા હમો હાથ વગો રાખી એટલે બા ક્યાં જવાના છે? જાત્રાએ મોકલવા છે. કીધું દીવ દમણ ને ગોવા. જાતા આવે ને બે હાથમાં જાયલા આવે. હવે જાતિ જિંદગી ડોહી બીજે ક્યાં જાય? અત્યારે અહીંયા તારી માં આશા સહિતા નડે છે. કીધું જાય તો લેતા આવે ભેગું. ડોહી હવે જાતિ જિંદગી બીજે ક્યાં જાય? હા જાત્રાએ જવાના છે. કઈ બીજે ક્યાં જાય? મેં કીધું મજા નથી રહેતી, ક્યાં ખાવ નથી જવાના ને? લે જા. હવે હાવ જાય ને તાર નાની હોય. ઈ ફરિયામાં આડી નાડી આવે ઘોડી લઈને બાડી ઘોકો. એલા એમ નહીં, ઘરની ડોહી તને શું નડે છે? હે ડોહી વાહે શેનો હાથ તો પડી ગયો હો? એમ નહીં, જવાના હોય તો થોડાક દી જાળવી જાય. મારું હજી બાકી નથી. લે તારે બા ભાઈ બાકી છે? કેટલા માંગે? એમ નહીં, હું મારું બાકી નથી. હવે આમ કેવો કેટલા બાકી કેટલા હે કેને મને? અરે મારા વહુના આણા તેડવાના બાકી નથી. લે આવ એ જીનકા એ હો હા બ્રુ ભાઈ શો બા ગામમાં ફાકા માર્યા રાખ. ઘરમાં ખુશ હોય તો તારે ગામમાં જવું હે. પણ મારે બધે ધ્યાન દેવું પડે. હું ભાઈ ગામનો મોભી માણા. મારા વિના ગામમાં કોઈથી હે ને કાંઈ પગલું આગળ એટલે ન. તું ગામનો મુખી ફૂકી છો? ભૂખી ભૂખી નહીં. તઈ? ગામમાં મારા વિના કોઈનો જાપો ન ખુલે. ઠેક બધાની સાવી તારી પાસે છે. આમ જો શું કીધું? આ તારો ડોહો હું કે શું કીધું? મરી ગયા મને કે તું હમણાં પાડી દઉં મારી મારીને. ભાંગી નાખો એનો બૈડો. આના ઘરનું કોથળામાં જ બિલાડું કાઢ્યું. એટલે જીવતું કે અધમું? હવે હાથ મું છે શું આમ જોતો એ દાતારા પૂછે ને વહુ જોઈ છે? વહુ એ હા, હવે વહુ વારીનો થામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે હે પરવાઈડે. ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટર નું કેન લઈને. ઈ તો આંબો પાવા આવતા. મારો વાળો આંબો એટલી વારમાં ઉગી લે ગયો. તઈ ભાઈ એક ફરિયામ વાવ્યો તો કીધું છોકરા ઘરની કેરી ખાઈને હા વેસાતી ગુડવી નહીં. આ ચાઇના નો હોય છે એટલે ગાયે ગા ઉગી ગયો. ઈ જ્યાં નો હોય ને એનો ઈ તારે શું તે કામકાજ છે? તમે મારો નેઠો કરો. આ રાજથળી ગામના છોકરા કેવા મેણા મારે છે, બજારે નથી નીકળાતું. એટલે આઈના છોકરા તને વઈને વઈને મારે હે અરે મેણા મારે છે, મારાથી સહન નથી થતું. તો તને શું થાય છે? મને કયાક એવો કંટાળો ચડે, એવો કંટાળો ચડે કેવો? કે મસાલા વાળી સોડા પીને મરી જાવ. ઈ તારી માં લાગુ પડે? લાગુ પડે તો મારી હવા નો નીકળી જાય. હા 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 તું તો મારો દીકરો ઘણું સમજસ. હવે તારો બાપ છોકરો છે, વાસડો નથી. હવે ડોહો વાસડા જેવો છે, જોતો નથી. આ જોતો કોકને રાત થરીમાં ગુડે જાવો છે. કેટલા દાંતે છે? કાકા તમે જોવો મારા મોઢા આમ. કાંઈ છે? તમારો હગો આમનમ પાકી ગયો. હવે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. તમારું હગું ફૂલ લંઘાઈ જવા આવ્યું. હવે ભાઈ લંકાઈ જાય ને તો એક નઠો થઈ જાય. આ ઘરનું લંકાતું નથી અને કરમાતું નથી. છે તેનું આવડું ને આવડું છે. હા, બાપના આમ ખોટું નહીં. તમે જાઓ કે નહીં જાઓ? ખોપર ઘડીક વાર હોય છે તેનું ભાઈ કે ખોટું નહીં. બાપના આમ આવડું ને આવડું છે ને હે મોટું જ નથી થતું ઘરનું અને ગુજરતું નથી. ખોપર ઘડીક વાર હે ચીમકા હા હવે ચીમ કરશું ભાઈ. હવે હું શું કહું છું ભાઈ તને, આ કજિયાન મો કારું એના કરતા વહુને તેડી બધા કરતા સારું. આ ઈ વાત હાચી. જો કાયમ ઉઠીને ગામમાં ઢંઢેરો પીટવો અને ઘર કથેડે ચડાવવું. કોક વાતું તો આપણા બાપની કરે ને કે આના ઘરમાં કાયમ કજિયો હોય. એના કરતા વહુને તેડી આવીને તો બધું સારું. તો ચીમ કરશું. હું શું કહું, આપણા બાપા વખતના કેટલા માળ ખબર તો આ કોનું છોકરું રાયડું કરે? એ એને ઘડીક વાર દૂધની ટોટી દ્યો. અહીંયા અમે માઇકમાં બોલી ન સાંભળો, બોલી રાઈડ પર આય સાંભળે. હા બસ. હા હું કેસ એમ કહું છું, બાપા વખતનો આટલો માલ ઢોર ઝીણા મોટા વાસડા પૂછડા એનું રખોલું કોણ રાખે? એ હા આપણે આપણું નથી રખોલું રાખી શકતા. હા એમાં કઈ ગોલું થઈ જાય. પણ હું છોકરાને મોકલું માલ ઢોરમાં, પછી આપણે જાય તો સારું લાગ્યો ભાઈ. ખબર તો એમ નહીં, અમે બે ભાઈ વાતો કરી. તું છે ને ખીખી ખીખી દાંત કાઢે હે છે કઈ
કોકના ઘરમાં શું રાજી થાવશો? આવા શું હાવ? ગામમાં આવા જ મુવા છે જાજા આપણા ગામમાં તો. આપણે એમને આપણા ઘરની વાત કરી, ઘરનો કયું ન ખી 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 દાંત કાઢે ભાઈ. આમ જો તું છોકરાને તારી રીતે સમજાય. હું કહું ખાઈ હા કે તું હા તો રે. આજા આમ જો બેટા, હા એ મારા દીકરા તું જા આઈડ નોતી માલઢોરમાં, હા તો હું ને તારો બાપો તારી વહુને રિક્ષા વાહે બાંધી આવી. એય! રિક્ષા વાહે બાંધી આવી નહીં, રિક્ષા બાંધીને વહુને તેડી આવી. આ એમ સાંભળાની જીભ છે જરાક લપટી ગઈ ઉતાવળમાં. એય, એય! પણ તું શેના ઘા કરે એમ કહું છું? ઈ તારા ડોહાને લાગી ગયું હોત તો? એમને આપા એને એમ કહેવાય રિક્ષા બાંધી લઈ આવી. આ તમારો હગો ફાડો હે? પણ હું કહું ગઢું માણસ છે, હવે બે શબ્દ બોલાઈ ગયા તો શું થઈ ગયું એમાં? ઈ બળો લપટી ગયો, તમારું શું થઈ ગયું? ભાઈ તારા ડોહાનો બડો લપડશે છે, નિકાવન પાટીએ જઈને પડી. એમને તમે જાઓ કે નહીં જાઓ? ઓલે ફેર ખબર માતાજીને માંડવામાં બેહી ગયા હતા હવે ઈ તો આડો આવ્યો ઘડીક વાર કીધું લટ છોડતા જાય. હા અને મારા પૈસા જોયો હો વાપરવા. લે જા તું એને પૈસા પૈસા દેતો નથી કાઈ? એમ નહીં, હજી હવારે તને વેફર કુરકુરિયા ઓલું બાપુજી ખાવાનું આવે ઈ તારો બાપ બાપુજી નહીં પપ્પુજી. આ ઈવડું હા બાપુજી તો ગીરે છે. મને આવડે છે તારો બાપ, મેં આઈ. ખાધું કોઈ દી સાઈખું. અરે ગુઈડું તું હવારે લઈ દીધું, પૂછને મરી ગયા ક્યાં ને. ક્યાં ઈ બધું? હે તમારું ક્યાં ક્યાં ઈ બધું ક્યાં? ભાઈ તમારું હગું બધું ખાતર થઈ ગયું. લે જા લે હું લાગ તારી મોટર કામ આપે છે. ઘરની દોઢની છે ને અઢીનું કામ દે. હવે પૈસા દેવો કે લઈ લઉં? લઈ લે કાકા પાસે લઈ લઉં. લઈ લે. કે ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા, ગાવલડી ચારવા નહીં જાવ. ગાવલડી સારવા જાને ગગા મારા ગાવલડી ચારવા જાને રે. ગોહરે અમેલા બોલે રૂપા કાકા, ગોહરે અમેલા બોલે રે. સેના સેના મેળલા બોલે ગગા મારા, કેવા કેવા મેળલા બોલે રે. રતનાનો છોકરો આડો નીકળ્યો, રતનાનો છોકરો આડો રે. એક એક રૂપિયો આપે રૂપા કાકા, ગાવલડી ચારવા જાને રે. કેરો રૂપિયો લઈ લઉં રૂપા કાકા, રૂપા કેરો રૂપિયો આપો રે. રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા, ગાવલડી સારવા જાને રે. ગાવલડી 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 હાલ, હાલ, હાલ. ચારવા આયલો ગલડો, ગાવલડી ચારવા આયલો રે. ગાવલડી સારવા આયલો ગગો મારો, ગાવલડી સારવા આયલો રે. એ આલા દેડવા આયલા રે મારી ભાઈ, આલા દેડવા આયલા રે. એ સમાતે મરિયા અજમલ રાજા, સુકન એવડા આયો રે. સમાત મરિયા અજમલ રાજા, સુકન એવડા આયો રે. ફરીને આયલા રે મારી ભાઈ, પાછા ફરીને આયલા રે. અરે વીરા પ્રધાન જી મહારાજ. સામેથી રાયકાભાઈ આવતા હતા. વીરા આજ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને કેમ ઉભા છે, માટે જાઓ વીરા જઈને તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે ભાઈ રવારી, એ વીરા રવારી. એ ઝીણકા હા ભાઈ, આ આપણને બે ભાઈને બર કરે છે કઈ નો? એમ ન કહેવાય તારો બાપ કા? બર કરે છે, બરકે છે એમ કહેવાય. આ તો ઈમ જ ને. તે આપને જ બરકેન છે, અહીં કોઈ છે બીજા? ઠેક હાલ. હાલ. અરે વીરા રવારી, હા ભાઈ આજ તમે બે ભાઈ કઈ સારા કામે જતા હતા ભાઈ. જય શ્રી કૃષ્ણ. મહારાજની ઘોડે સવારી જોઈ. આજ રાયકા રવારી કેમ આવડું ભરી ઉભા ભાઈ? અને મને વાત કરો વીરા. અરે વીરા પ્રધાન, આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા ગગાની વહુનું આણું કરવા જતા હતા ભાઈ. એમાંય કાંઈક ચીજ વસ્તુ ભૂલાયું લાગે ભાઈ. અને હું અને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા, બે ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે ભાઈ રવારી, આપની સાથે જો બધી વસ્તુ હોય ને, તો શા માટે તમે જૂઠું બોલો વીરા? કેમ ખોટું બોલો છો ભાઈ?
અરે વીરા પ્રધાન દઈને મહારાજાને કહો ભાઈ કે આજ રાયકા ભાઈઓ સાસુને સત્ય કહે આપણા મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા મહારાજાને માથું તો નહીં લાગે ને ભલે વીરા રબારી અરે મહારાજ આજે રાયકા ભાઈ નું કહેવાનું હોય મહારાજ આપને જો સાસુને સત્ય બોલવામાં આવશે મહારાજ તો જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ અરે વીરા પ્રધાન જઈને રબારી ભાઈને કહો કે આપ તો અમારી રયત છો રયત તો દીકરા સમાન હોય દીકરો કદાચ દેવે ને જો બાપને કે તો વાતનો દુઃખ ન હોય ભાઈ અને જા વીરા જઈને રાયકા ભાઈને કહો આપ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અમારા રાજમાં સત્ય મનાવવામાં આવશે જેવી આજ્ઞા મહારાજ અરે વીરા રબારી હા ભાઈ આપ જો હાચા ખોટાની વાત કરતા હોય ને ભાઈ હા ભાઈ આ તો ભૂકંપ રાત છે ભાઈ હા ભાઈ. ભલે વિગા ભાણ પણ રમ તિહારા બાપના હવે તો જીવન મરણ રાખજે દિશો બરાબર રાયકા ભાઈ આપ જો સાચું સત્ય બોલો તો રાજમાંથી ઇનામ મળે વીરા હા ભાઈ અને એક પણ શબ્દ જૂઠો બોલતા હોય ને ભાઈ તો આ તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ તમને કાળિયા ઠાકરના સોગંદ છે આમ જો કારા બાપાના નથી દીધા કાળિયા ઠાકરના હમ દીધા તને હું થયું મેં કીધું આપણા બાપાના હમ દીધા ના ના કાળિયા ઠાકરના હમ દીધા ભાઈ ઠાકરના હમ આપણા ભગવાનના હા મોટા ઠાકરના હમ નો ખવાય નો ખવાય આપણે ભાઈ માલધારીના દીકરા ભાઈ અને આપણે એક ક્યાં વાતું કરી ભયા જગત વાતું કરે ગઢ પોકરણો ધણી રાજા અજમલ પેટથી પાછળ છે એટલે ભાઈ એમ નહીં બાપુને પેટ વાહે છે એ તો મને આજ ખબર પડી પેટ વાહે નો હોય તારો બાપ તઈ પેટથી પાછળ એટલે બાપુને દીકરા નથી ઠામુકા ઓહો તઈને છોડ્યું હે ખાલી બાપુને ઠામુકા દીકરા નથી એ પણ દીકરો નહીં ભાઈ તને નો ખબર હોય દીકરા વિનાનું ઘર એટલે વાંજ્યું કહેવાય એ હું કહું હાલ જઈને બાપુને મોટા મોટ કહી દે ભાઈ હાલ હાલ ભાઈ અરે મહારાજાના શરણમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ રાયકા ભાઈઓના નમન છે હા રાયકા ભાઈ જે વાત સત્ય છે સત્ય વાત મને જણાવો વીરા હે મહારાજ આજ જ્યાં તમ દેવા ધર્મ ધ્રુવંતર રાજવી રાજ કરતા હોય હે મહારાજ આજ એમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય હા રાયકા ભાઈ પણ મહારાજ આજે કદાચ આનાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ આજ તમારી રેસ જાણીને માફ કરજો મહારાજ આજ તમારી રેસ જાણીને ક્ષમા કરજો હા રાયકા ભાઈ સોર કસરો થાય માવતર કમાવતર ક્યારે ન થાય જે વાત સત્ય છે સત્ય વાત મને જણાવો વીરા હે મહારાજ આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ પણ આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે તો સાંભળો મહારાજ યાદ અમે નહીં અડસ વર્ષના લોકો કઈ વાતો કરી રહ્યા છે કહો રાયકા ભાઈ નગરમાં શું વાત હાલે છે વીરા સાંભળો મહારાજ આજ રબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ એ રબારી કહું ને રાજા ના ભણજો મારી માં એ રબારી કહું ને રાજા ના ભણજો મારી માં સાંભળજો મહારાજ કરુણા માલધારી તમને વાત કે હે કરુણા દલાલાની વાત રે હીરા મારી કહું ને રાજા ભણો ને મારી માં કહો રાયકા ભાઈ તમારા મનની વાત કરો અરે રાયકા ભાઈ નગરમાં શું વાત ચાલે છે વીરા
હે રાજાએ માની આ કહેવાય હે અરજે પરજે રે વિવાહ હાલ અરે રાયકાભાઈ જગતમાં કોણ કહે છે કે હું વાદીઓ છું હે મહારાજ આ જબે નહીં પોકરો કદી રેત કહે મહારાજ આજે હું કહું તમે સાંભળો વિરામ મહારાજ એ રાજ રાગવું ને રાયકા બોલો કહો મહારાજ એ રાજ રાગવું ને રાયકા બોલો કહો મહારાજ એ કરું મારા હાથા દલડાની વાત રે રાજન રે કહું ને રાયકા બોલો કહો મહારાજ સાંભળો ભાઈ સારે લક્ષ્મી રે મને મારલા ડાંગી રે જાણીએ છે મહારાજ એલા સારે લક્ષ્મી રે મને મારતી ગારી રે જાણીએ છે મહારાજ એ સગુણા છે હૈયા કેરો મારે સારે લક્ષ્મી રે મને મારલા ડાંગી રે સત્ય વાત છે મહારાજ એ ત્રણ ત્રણની કરીઓ રાયકા મારી આંગણીએ રે એ કેવી રીતે વાદીઓ આવતાર રે ત્રણ ત્રણથી કલીઓ યાદ મારી આંગણીએ ત્રણ ત્રણ લાડકડી યાદ મારા મેલ મારે એ રાયકાભાઈ જગતમાં કોણ કહે કે મારવાડનો રાજા અજમલ ભાજીઓ છે ભાઈ જગદમાને જાખી પાડીને એક નહીં ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી મારા રાજમાં રમતી હોય અને આપ કહો છો કે મારવાડનો રાજા અજમલ ભાંજ્યા છે આ વાત તમારી જૂઠી છે રાયકાભાઈ વાત તમારી જૂઠી છે નહીં મહારાજ આજ એ વાત અમે પણ જાણીએ છીએ મહારાજ આજ તમારા આંગણાની ઘર અરે જગદંબાને ઝાંખી પડે એક નહીં પણ ભગવતી જેવી તન દીકરી રમી રહી છે મહારાજ પણ હે મહારાજ દીકરી તો પારકા ઘરની આસ કવાય આજ પરણાવો કાલ પદ્મતાને સાસરે હાલી જાય મહારાજ પણ હે મહારાજ આજ કદાચ સત્તાની ડર અરે બાડો બોગડો કે લુવો લંગડો એક કુંવર હોય ને મહારાજ આજ તમારા ગયા પછી આ પોકળની ગાડીનો વારસદાર થાય મહારાજ નહીતર એક દિવસ આ પોકળ કને મણમણના તાળા દેવાય કારણ કદી કરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પણ નોરીએ મહારાજ આ દુઃખ તો અમને એ વાતનો છે મહારાજ દુઃખ તો અમને એ વાતનો છે હા રાયકાભાઈ આજ તમારું કેવું મને સત્ય લાગે છે પણ ભાઈ વિધાતાના લેખમાં કોઈ લેખ ન મારી શકે કર્મનો કોઈ સગાતી ન હોય રાયકાભાઈ હા મહારાજ આજ મારા મુખ જોએ મારી રેતને દુઃખ થાય છે વાતનું મને પણ દુઃખ છે હે વીરા કહો ને કે મારવાડના રાજાએ તમારી પાસે રાજના દંડ ક્યારે માંગ્યા ખરા ભાઈ નહીં મહારાજ હે વીરા તમારી પાસે રાજમાંથી ક્યારે કરવેરો માંગ્યો ખરા ભાઈ નહીં મહારાજ આજે તમે મારી રેત મારા દીકરા સમાન છો હે ભાઈ પણ રહી વાત તમારા મારા મનને મન મારા રાજને મણમણના તાળા દેવાની હે રાયકાભાઈ તમારા એક વેણે આજ મારું કાળજ વિંધાય છે હે રાયકાભાઈ તમારી ઘરે સંતાનમાં પુત્ર છે જેથી તમે સવાયા છો હા મહારાજ મારે ઘરે સંતાનમાં દીકરી છે જેથી હું લાચાર છું નહીં મહારાજ પણ ભાગ્યથી મોટું કોઈ ન હોય પણ મારા મુખ જોઈ મારી રેતને આજ એવડા સુગંધ થયા હોય
તો હે રાયકા ભાઈ કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુગંધ લઈ તમારા ગગલાના હો નાણા તેડવા જાજો ભાઈ તમારો હુકમ હે રાયકા ભાઈ અમારા રાજમાં આવી અને ઇનામ લઈ જાજો ઘણી ખમા અલ્લાહ તાને જાજી ખમા બાપ હાલ ભાઈ એ માટે સુકનિયા લેવા હાયલા મારી ભાઈ સુકનિયા લેવા હાયલા રે જી મહારાજ આજ મારી મારવાડની રહેત જેમને હું દીકરા સમાન માનું છું આજે એ જ રેત ડગલે ને પગલે બા કરવા વેણ બોલે છે ભાઈ મહારાજ જેમના એક એક શબ્દે મારું કાળજો વિંધાય છે આજ મનની વાત કરું તો કોને કરું ભાઈ માટે રાજમાંથી રાણીને બોલાવો મારા દલડાની વાત મારે એમણે કરવી છે જેવી આજ્ઞા મહારાજ આજ પરધા એ બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજ ને દરબાર આજ પરધા એ બોલાવે રાજમાતા આવજો રે હે રાજમાં મૈયા તમારા ગામ પીરો રે આજ બોલાવે રાજમાતા આવજો રે આજ કોઈ દિવસનો સમય ન હોય વીરા મધ્યરાત્રિનો પોર પામ્યો છે બાંધવ પોકરણ ગઢ ધરા પર ઝરમર ઝરમર મેઘ પણ વરસી રહ્યો છે આવા સમયે માતા મિનરબાની રાજમાં યાદ કરવાના કારણ શું હોય વીરા મહારાજ બોલાવે ઘણું સારું વીરા અરે આજ 20 વર્ષથી પરણીને આવીશું મારા નાથના મુખ આટલા બધા ઓદાસ હોતા નથી આ સવારના સૂર્યદેવ ઉગતાની સાથે નગર ચર્ચા કરવા ગયા હતા તો આવા તો કોણે કડવા વેણ કીધા તો લાવ મારા સ્વામીના શરણમાં લાખ લાખ વંદન કરું બની હકે એટલો હૈયાનો બોજ હળવો કરું હે આજે રાણી રે એ આવીને સ્વામીને શરણે નામે વંદનો કરે રમવાર સતી રે એ આવીને સ્વામીને શરણે નામે
કોણે કીધા તમને કડવાયા વાવે મોકાના એ બોલા સ્વામી તમ સેના રે લીધા યાદે રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી સુરે તો મારો એવો અપરાધ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી યાદે તમે એ ગયા તા સ્વામી મારા નગરની મોજા લેવા રહ્યા તો સંભાળ તમે એ ગયા તા નાથ મારા નગરની મોજા યાદે નગર ની વાટે નાથ કોણે અપમાન કર્યા કોણે ડૂબાવ્યા વાદી નગર ની વાટે નાથ કોણે અપમાન કર્યા યાદે નવાને એ બોલો તો સ્વામી મારો જીવડો મોજાય પાલમાં જાય મારા પ્રાણ નવારે એ બોલો તો સ્વામી મારા જીવડો મોજાય હવે રાણી હા સ્વામી આવો વિલાપ છોડી દો રાણી અને આજ તમારે જો સાંભળવું હોય ને સતી તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી કે જે મારવાડની રેત જેને આપણે દીકરા સમાન માનીએ છીએ આજે અજરેત ડગલે ને પગલે બા કડબા વેણ બોલે છે કે જેમના એક એક શબ્દ મારું કાળજો વિંધાય છે છતાં આપ જાણવા માંગો છો હા સ્વામી તો સાંભળો રાણી રાજની રેત આપણને શું કહેવા માંગે છે કે રાજન રે કહું ને કરું દલડાની વાત કરી દઉં રાણી મારા મન ડાની વાત રાજન રે કહું ને કરું દલડાની વાત કરી દઉં રાણી મારા મન ડાની વાત ફરવા હમારે મળ્યા
નગર ફરવા સામા મળ્યા રત્નાભાઈ મેળલા બોલે રે મને મેળલા બોલે રે રાણી રાય તારવા કરી દવ રાણી મારા દલડાની વાત મેળલા બોલે રે ઓલા રાય કારભાઈ કરી જો ને સ્વામી તમાર દિલડાની વાત એ ખાવા રે પીવા મને અનરે ના ભાવે ઉગરણ રાજ રાણી અમને ના ભાવે ખાવા પીવા રે સ્વામી ભોજન ભાવે પોકરણ ગઢના રાજન ભાવે એ ખાવા પીવા રે રાણી અનરે ના ભાવે ઉગરણ રાજ રાણી અમને ના ભાવે ખાવા પીવા રે સ્વામી ભોજન ભાવે પોકરણ ગઢના રાજન ભાવે મેળલિયા બોલા રે મને રાય કારે ભાઈ મેળલિયા બોલા રે મને રબારી ભાઈ કરી દઉં રાણી મારા મન ડાળવા મેળલા બોલા રે ઓલા રાજન ભાઈ મેળલા બોલા રે ઓલા રબારી રે ભાઈ કરી જો ને રાજન તમે દિલડાની વાત નવસો નવાણું દેનું છે મારા રાજમાં નથી ગાયું નો ગોવાળ મારે રાજમાં 999 ધેનું શોભે મારા રાજમાં નથી ગાયોનો ગોવાળ મારા રાજમાં એ 999 દેનું છે મારા રાજમાં નથી ગાયું નો ગોવાળ મારા રાજમાં 999 ધેનું છે મારા રાજમાં નથી ગાયોનો ગોવાળ મારા રાજમાં મેળલિયા બોલ્યા રે મને રાય કારે ભાઈ મેળલા બોલ્યા રે મને રબારી ભાઈ કરી દઉં રાણી મારા મન ડાની વાત મેળલા બોલ્યા રે ઓલા રાય કારે ભાઈ મેળલા બોલ્યા રે ઓલા રબારી રે ભાઈ કરી જો ને સ્વામી તમારા દિલડાની વાત લાખો સમાયા ઘોડા છે મારે રાજમાં નથી ઘોડાના યશમાન મારા રાજમાં લાખો સવાયા ઘોડા છે મારા રાજમાં નથી ઘોડી લે બેસનાર મારા રાજમાં મેળલિયા બોલ્યા રે રાણી રાય કારે ભાઈ મેળલિયા બોલ્યા રે રાણી રબારી ભાઈ કરી દઉં રાણી મારા મન ડાલવા મેળલા બોલ્યા રે ઓલા રાય કારે ભાઈ મેળલા બોલ્યા રે ઓલા રબારી રે ભાઈ કરી જો ને સ્વામી તમારા દિલડાની વાત જીવ મારે કરતા માને મોત ગણવાલો આવે દયત બોલે કાલુ રે કાલુ જીવવા કરતા રે સ્વામી મોત લાગે વાલું આવી રહ્યા તા સ્વામી મેળલા રે બોલે એ જીવમાં કરતા રે રાણી મોત ગણવાલો રજત બોલે છે રાણી કાલુ રે કાલુ જીવવા કરતા રે સ્વામી મોત ઘણું વાલું આવી રહ્યા તા બોલે છે કાલું યાવા વાલું મેળલિયા બોલ્યા રે મને રાય કારે ભાઈ મેળલિયા બોલ્યા રે મને રાય કારે ભાઈ કરી દઉં રાણી મારા મન ડાલવા આવા મેળલા બોલ્યા રે ઓલા રાય કારે ભાઈ મેળલા બોલ્યા રે
મારડી નાય કોઈ બાંધના કરી જો ને રાજન કમર દિલડાની રાણી રાજન કહું ને કરું માનડાનવા કરી દો રાણી મારા રોધિયાનવા કરી દો રાણી મારા માનડાનવા કરી દો રાણી મારા રોધિયાનવા. હા રાણી સ્વામી સૂર્યદેવ ખુદાની સાથે જ્યારે નગર ચર્ચા કરવા ગયો હા ધણી તો નગરની વાટે રાયકા ભાઈ મને હામા મળ્યા રાણી. આજ મારા રથની સવારી જોઈ અવળું મુખ કરીને ઉભા હતા. જ્યારે રાયકા ભાઈને પૂછવામાં આવે કે રાણી તો સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ કદાચ નાના મોટે મોટી વાત થઈ જાય તો રહેત જાણી ક્ષમા કરજો. હે રાજવી આજ અમે નહીં પણ નગરના લોકો કહે છે કે પોગરણના રાજા અજમલ આજે પાપી પેટે વાંધ્યા છે. વિચાર કરજો રાણી. જ્યારે રાયકાભાઈની સામેથી જવાબ મળે હે મહારાજ આજ અમે અમારા ગગલાના હોનાળા તેડવા જાય છીએ અને આજ તમારા રથની સવારી અમને સામે મળી. આજ મારા સુકન માથા જાય છે. કદાચ તમારા સુકન લઈ મારા ગગલાના હોનાળા તેડવા જાવ ને તો અમારો ગગલો વાંજ્યો રે કારણ કે તમે પાપી પેટે વાંજ્યા છો. ધણી લસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરીઓ હોય છતાં કેમ વાંજા કહેવાય મારા નાથ? અરે રાણી આપ એક નારી છો એક સ્ત્રી છો શું આપ જાણતા નથી કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ આપણા આંગણે છે કાલ પરણાવીએ તો પોત પોતાના સાસરે વહી જાય. રાણી જાણું છું સ્વામી પણ કદાચ આપણા ભાગ્યમાં એક લૂલો લંગડો બાડો બગડો જો પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજ્ય સલાવત. નહીતર એક દિન આ સમય આ રાજ્યને મનમનના તાળા દેવાય રાણી. હા ધણી કારણ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી. આપણા રાજ નો રે રાણી આપણા રાજ નો રે. પણ આજ રાયકા ભાઈના કરવા વેણ મારાથી સહન થતા નથી. માટે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી મારે શિવના ચરણે જવું છે. માટે વનમાં જવાની મને રજા આપો રાણી. વનમાં જવાની રજા આપો. ધણી તમારે શિવ શરણે જવું તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા આ 16 વર્ષના ઉંમર લાયક છે તો તેને લીલુડા શ્રીફળ દેશ પરદેશ ફરાવો પછી ખુશીથી વનમાં જાઓ મારા નાથ. હા રાણી આપનું કેવું સત્ય છે કે આંગણિયામાં રમતા બેનબા સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. પણ રાણી દીકરીના લગ્ન પહેલા મને એક સત્ય વચન આપો કે બેનબા સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસુડું પાડ્યા વિના હસતા મુખે તમે વનમાં વળાવશો. વાતનું વચન આપો રાણી. હા ધણી બેનબાદ સગુણાના લગ્ન પછી 16 શણગાર સજી હસ્તે મુખે તમને વન જવાની રજા આપીશ. હા રાણી અરે વિદ્યા પ્રધાન બેનબા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે ભાઈ તો રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો વિરા. મહારાજ આજ પરદાન બોલાવે રાજ ગોરૈયા રે આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજ ગોરૈયા રે રાજમાં પૈડા તમારા નામ પરદાન બોલાવે રાજ ગોરૈયા આજે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. આવો ગુરુદેવ રાજમાં તમારું સ્વાગત છે ગુરુદેવ. એ આવ્યા રે રાજના રે દરબાર પરદાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. રાજ્ય મારે સુરે પૈડા મારા આમ પર દાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. સુપ્રધાનથી રાજ દરબારમાં કામ પડ્યું. મહારાજ બોલાવે. પ્રણામ મહારાજા પ્રણામ. જય માતાજી જય સૂર્યદેવ. રાજ્યની અંદર બોલાવવાનું કારણ તારો ઉદય જય માતાજી જય સૂર્યદેવ. ઉદયના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ. પ્રણામ મહારાજા પ્રણામ. હા ઉદય
રાજની અંદર બોલાવાના કારણ એટલે આજ છે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારે હમણાં ઘડિયા લગ્ન લેવા છે હમણાં સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ અરે મહારાજા ક્યાં રાજ્યમાં જાઉં ક્યાં રાજ્યમાં ન જાઉં હા ભૂદેવ આપ દેશ જાજો પ્રદેશ જાજો ન જતા પિંગલગઢ રાજ ભૂદેવ અરે મહારાજા પિંગલગઢ નો જવાનું કારણ હા ભૂદેવ પિંગલગઢ ન જવાના કારણ એટલે આ જ છે કે પિંગલગઢ નગરીનો રાજા પટિયાર તો બહુ અભિમાની છે કદાચ તમારા અપમાન કરશે કારણ કે જેની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે તો પિંગલગઢ સિવાય બેન બા સગુણાના સકળ જે રાજ્યમાં આપ કરીને આવશો એ વાત મને માન્ય રહેશે અરે મહારાજા તમારા પર મને એક વચન આપવું પડશે કહો ભૂદેવ કે જે રાજ્યમાં શ્રીફળ જીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે હા ભૂદેવ માં ભગવતીની સગાતે મારું તમને સત્ય વચન છે ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા કેવો દેશ રે એ જોયો રે અજમલ રાય પારા દેશ જોયો સૂરજ મન રાય પર દેશ જાસુ એક અન જાસુ પિંગલગઢ રેજ મલ રાય તેજીયા જરા કેને મંગે પાને હાલિયા રે એ જાઉં મારે દેશો ના રે પડે સર કેને મંગે પાને હાલિયા રે સડી ઉડેગી બસા ધર્મને જલા બદપુર બના દોડે બગલા ધરીને જજી ખમા જેહો રાજા પટિયાર જેહો બાપ જેહો રાજા પટિયાર જેહો બાપ राम
અરે દીકરો ન હું રાજ રે હે પ્રધાનમંત્રી સભા સુની વેદના સુના રાજના નિર્માણ સુના મારે નિર્માણ પ્રધાનમંત્રી સભા સુની વેદના બોલાવે બધા નામ દોરે હે રાજા બોલાવે બધા નામ દોરે હે અગર રાજના નિર્માણ હો ગયો નિર્માણ રાજા બોલાવે બધા નામ દોરે હે एक तारी अंगे डेट का बोले एक तारी अंगे डेट का बोले अपना कटेली तलवार एक तारी अंगे डेट का बोले राजा बोलावे प्रधान आवी ले गया शाबाश प्रधान जी शाबाश राजा बोलावे प्रधान आवी ले गया अल्लाह राज ने दरबार रख लो सिर पे काम राजा बुलावे प्रधान आवे गया प्रधान आवी ने मारा बापू ने नमे शाबाश प्रधान जी शाबाश प्रधान आवी ने मारा बापू ने नमे नमन करे वाला मार प्रधान आवी ने मारा बापू ने नमे ए घड़ी खम्मा बापू ने घड़ी खमा बोलो बापू અત્યારે રાજમાં બોલાવાનું કારણ રે પ્રધાનજી જે પેલા તો મને એક આજ મારા ગઢ ભીંગલની પ્રજા અરે સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા રાજા અને મારા જેવો પતિ ગયેલો પ્રધાન તો આપણી રાજમાં શું ખામી હોય અરે શાબાશ પ્રધાનજી શાબાશ હર હંમેશા માટે એમ જ ચાલુ જ હોય માટે પ્રધાનજી ગમી બાજુ વરો આજ મારા ગદ્દે કાંગરે કાળી ગોળ ટોકા કરે છે એ બપોરની આમ કરે છે ગદની ઈંડા મૂકવાનું થઈ છે માટે નક્કી કોઈ દુશ્મનના દેશનો માણસ આપણા રાજની મહેમાન ગતિ માણવા માંગે બરોબર માટે ઘરના કાંગરેવા ચોકી ફેરા કરો બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં ગોઠ ફીગલના ધણીની રજા સિવાય આજ મારા ફીગલ ગતિ અંદર અરે ચકલું પણ ન ફરકવું જોઈએ ઈ એમણે મોઢેથી વાત કરી હોત ને ભાઈ તોય મને ખબર પડત આ ઘા ખોટો કરી લીધો આ ડ્યુટી પર આવ્યો બધું મર્યાદા મારું લાગે ખાલી રમત કરતો તો તમારી યાર બાપુ ઉપાધિ મેલી દયો શું વાત કરો પ્રધાનજી જા લગન હું તમારા ભેગો નોકરી કરું અરે હા પ્રધાનજી તા લગન આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય શું વાત કરો પ્રધાનજી જેમ બાપુ જૂનાગઢની બજારમાં અરે હા પ્રધાનજી માંડલિક નું રાજ હાલતું બરોબર છે એમાં બાપુ માંડણ નામનો માણસ કામ કરતો અરે બરોબર છે પ્રધાનજી જૂનાગઢની બજારમાં માંડણના રાયખાન અને માંડણના કાઢા જાય બરોબર છે પ્રધાનજી જૂનાગઢમાં માંડણ કેમ થાય અરે બરોબર છે પ્રધાનજી એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને હા પ્રધાનજી મારા રાયખા રે શું વાત કરો અને મારા કાઢા જાય અરે વાહ પ્રધાનજી વાહ આ પિંગલગઢમાં આ ભગો કેમ થાય વાહ મારા ભગા વાહ પણ બાપુ કહું પ્રધાનજી મારી વાત ઉપર ભરોસો રાખજો પ્રધાનજી આજ થી પિંગલગઢના ધણીને એમના પ્રધાન અરે ભગા ઉપર પૂરેપૂરો ભરોસો સિંહાસન ત્યાર છે ભલે પ્રધાનજી જમાવી દો વાહરવું અરે ભલે પ્રધાનજી પણ મારી વાત ઉપર ભરોસો રાખજો ભલે પ્રધાનજી બાપુ તમને મારા પર ભરોસો નહીં કે
તમને મારા પર ભરોહો નહીં કે બાપુ લંગોળ સોરી હું તમારી રમત કરતો તો. અરે આવી પ્રધાનજી આપણે બાપ દીકરો રાજમાં રમત નતા કરતા. શેની પ્રધાનજી? તમે ઓશિકુ લઈને મેં કેસ કરી લીધો. અરે બરોબર છે પ્રધાનજી. પછી મેં ઓશિકુ છૂટો ઘા કર્યો તમે ઈટાઈ ગયા. તારી ભલી થાય. કે ઈશારા છે બાપ મારે બોલતા નથી, એ ઈશારા છે બાપ મારે બોલતા નથી, કે બોલવાની કેમ બાપુ બાધા લીધી, કે બાપુને બોનવિટા પીવડાવો બાપુ મૂળમાં નથી. આવી ગયા સેન્ડવિચ લાયો તો ખાતા નથી, આઈસ્ક્રીમ લેવો તો લોંદો થઈ ગયું, ઓગળી ગયું. ગરમી શાબાશ રાજના રમકડા, શાબાશ. શું માર્કેટમાં સોનિયા સોરીના કલર આવ્યા છે. કાળી એ રાજમાં કોઈ છે? આ રિયા જીજાજી રાવડી રાઠોડ झुकेगा नहीं साला, झुकेगा झुकेगा आपके पास झुकेगा. खड़े हो जाओ. શું આવી છો? તું અમારો હેવાનો જીજાજી. કાશું કામ કઈ બેન તને દીધેલી છે? તઈ એકાદી દિયોત મારું ઘરે હૈરું ભૈરું રીએ. अच्छा અચ્છા આ ખાલી છે ને બરોબર છે, ભર્યું ભર્યું નથી રાખવું. એ તો રાખો તમારી માને બીની. એ કઈ બીની રહેતી હશે? કાશું કામ એ એના તો કેટલા આગ્યા આગેથી માંગા છે. આગે આગે થી તઈ આગે આગે થી જોઈને આજુબાજુ વાળાને તો ખબર છે ભાઈ કી માયલીની મૂવી છે. કી મારી છે? તોતડીના ભેટની. આજ માપેરીને વાત કરજો. તમારા બાપની ખાલી મૂછ જોઈ લ્યો. મૂછ જોઈને ભલ ભલાના પાણી હેઠા પડી જાય એવી તમારા બાપે મૂછ કરાવી. પોરબંદર ગયો તો સ્પેશિયલ ધક્કો ખાતો ઉજાગરા ભર. હે શું આવ્યું છો? એ પાણી ભરવા. એ હું લઈને બેઠ્યું. એ બેડા. એ હું કેરબો લઈને આવ્યો છો. આ તારી ભલી થાય. સલકી ગયો કેરબો, સલકી ગયો બાપુ. મોઢા લગન ભરાઈ ગયો. બૂસ નથી દેવાતું.
ભરી લ્યો પાણી. આમ જો હા અમે રાસ રમવાનું છીએ. હે હા અરે રે ભાઈ રાત રમવાની હા કેતી નથી વાલા મુયું ગદની રાત રમશે બાપુ ટીટોળો લે આઈ દે. જવો તો જરા કલર ફેરો મારે મોઢું નથી પહોંચતો ફેરો કલર એટલે રાસ રમશો. હા વાહ વાહ ગગી વાહ. તાર રમવું. મારા બાપુને પૂછવું પડે. હા તો પૂછતા એમ નહીં જાને. લાય પૂછતો આવું. બાપુ કહો પ્રધાનજી. છોકરીઓ પાણી ભરવા આવી છે અરે હા પ્રધાનજી. અને ઘડીક વાર રાસ રમવાની છે. કેતા હોય તો જાવ. અરે નહીં પ્રધાનજી. પગે મોકરો થાય ને ખરી નો વધે. અરે ભલે ખરી વધે. રાજમાનીઓ કે ન જાવું. જાવ. ઠેક વાંધો નહીં. અરે જાવ. ઠેક વાંધો નહીં. મને ખબર છે ભલા માણા અદે કાય પેટ બરતરા તારી બોલે છે. આ નહીં રમવું નહીં રમવું. ના પાડી. એમ પૂછતો નાશ પાડે ને. ના પાડી ઓલા એ મને નથી એમ ન જાવું. પૂછવાનું હોય. ના પાડી લીધી. હા 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 હા. આમ જો પણ હખણી તો રથ તારા બાપને પિંડીમાં આવ્યું. ઓલી નાળી પિંડીમાં લઈ ગઈ. ના પૂછવાનું હોય. તે કેમ પૂછાય? માણા કઈક વાલ કરે પ્રેમથી પૂછાય કાંઈક. એટલે પ્રેમથી પૂછું. હા એટલે પ્રેમથી પૂછું હા તો તમારા ભેગો આવવા દે મને. તે આવાજ દે ને હુલાવ નો આવવા દે. તો લાય પ્રેમથી પૂછું. અહીંયા આવ. કા કેમ પૂછી. કેમ પૂછાય? જેઠાલાલ દયાને કેમ પૂછતા? હા 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 એ રીતે. હા હો. એમ તો મને ફાવે બટા. કહું છું એ તમને કહું છું યોગેશ એ કહું છું હાલને દીકા રાહડે રમવા. તારા બાપે 3 દીધી, એક વધારાની આપી. કાયમ 2 હોય. અને અહીંયા વરી મરતો અહીં વરી હાલ. આ ફાકી ખાસ ને ફાકી ખાસ. મને ખબર છે આટલી બાયું બેઠી છે કોઈ બાઈ ફાકી ખાય છે? એ ભૂંડા લગાડ્યા ભૂંડા. કાલ હવારે મારા બાપુને કોક ઠપકો આપે ભાઈ. કાલ હવારે છોકરાઓને ખબર છે શેમાં ભૂંડા લગાડ્યા. છોકરો બોલ્યો કે ફાકીમાં. હજી ઉગીને ઊભો થાય છે. નાયડો નથી ખેડો તો આ બોલ્યો તારો ડોહો કે ફાકીમાં ભૂંડા લગાડ્યા. પણ મારો બાપુ બિચારો ભોરો કાંઈ નહીં કે. પણ હું હરામીના પેટનો. હું તને હરાપ આપું છું. અત્યારે બાયડી છો ને સવારે 6 વાગે ભાઈડો હોય છે અને બોલેરામાં ઠાઠે ટીંગાતો હોય છે મુક્કાના. કાઈ વાંધો ન ભાઈ. એ ભાઈ નો કેતી કદાચ કાલ તારો મારો સાંડલો થાય તો. અલા પણ એમ તો થઈ ગયેલું છે. એમ થઈ ગયું હે? હા લે જા. કોને ધ્યાન દીધું? આમ જો બાપન જવાબ દે. હક પણની વાત આલે. તે મને જરાય મોહ નહીં બાઈ બનાવવાનો કોઈને. મારે આ 20 વગર કેને નામે કરવી પછી. ઠેક તમારા હબોટા ખાવ ને તમારે ભેગો રહો. કામ તો એલા એ એટલો બધો અવાજ એનો આવતો હતો. આ તારી માં સોડા ફૂટી. કઈ જીરું હતી? નહીં અમીરસ? નહીં કોકોકોલા? નહીં. એ તો કઈ હતી? એ તારી માં ઠેરી વાળી. એટલો બધો અવાજ આવે ઠેલી વાળી? હા પૂછ કોક ને ઠેરી વાળી સોડા પીધી હોય ને ખબર હોય. હા
તમારી વાંધો બાજુ નહીં, લપાઈને બેસી જાય છે કૂતરો છો કૂતરો છો એ વાત નથી તઈ આ તો કદાચ ફેર ફૂદક તમારે ઘાઘરાને જાલ રે સડી ગયો તો તે આવડો મોટો તારો બાપ પહેરાય જ નહીં ઘાઘરો તો કે ભાઈ કે અમારું રાધે કૃષ્ણ રામ મંડળ આજે રામ ભગવાનની જીવનલીલા લઈને પધાર્યું હોય તો મારું પણ માગું નહીં આપણે કામ કે ગાજ થતા હોય આવા ભરણના કામ તો મને ને તમને માંગતા ન આવેલા ત્યારે તો જે કોઈ ભાઈને ઘોર કરવો હોય છૂટા ઉડાડવા હોય તો છૂટા ઉડાડી જવા અને જે કોઈ ભાઈને ગીતની ફરમાઈશ દેવી તો અહીંયા તમારા લોકગીત અને એવા માતાજીના ભેળિયા છે કોઈ ગરબા છે એવી તમારી ફરમાઈશ લેવામાં આવશે ત્યારે જો આ તો મોંઘા મુલા માનવી અને જેને મુખ ફૂલડા ઝરતા જાય એ આ તો ડીંગી એ ધરાની પ્રીતનો જવાલા હરે રે મને કાટો વાગ્યો કાળ છે એ આ મારો રાતથડીનો ડાયરો હા જો મારો કલવા તાલુકો જો એ સયો ભણ્યા તો કાનુડા તારી ચોને મોરલી હોને વાલા વાગી ભણ્યા તો સુતી જગાડી ગોકુરની ગોપીઓ હોરે રે મારી નિધરાવે રણ થઈ એ પ્રીત કરો તો જનયલા એવી કરજો અને નહીં તો પાણી દે એલા પ્રીત કરો તો જને એવી કરજો વાલીડા ભલે ઓરે રે ઓલી રાધે રે કૃષ્ણની જોડી પછી હવારના હાથ વાગ્યા એ તોય તમે નો જાગ્યા હવારના હાથ વાગ્યા તોય તમે નથી જાગ્યા મારા ગોકુળ કેરે ગામડે પછી વલણા રે ગાજા હવારના હાથ વાગ્યા તોય તમે નો જાગ્યા હવારના હાથ વાગ્યા તોય તમે નથી જાગ્યા મારા ગોકુળ ઘેરે ગામડે પછી વલોણા રે ગાજા એ આ મારો કાલવાડ તાલુકો બાપો બાપો બોલવામાં રાખો માજા તમે નથી કાય નાના બોલવામાં રાખો માજા કાય નથી તમે નાના પછી બપોરિયા રે ગામડે એ
સેવક હે સેવક બાપો બાપો કે માથે વાદળ બીજ જવું કે મેઘે મોડા માંડો તે ઢોસે પિયર મારો જાવ કે ના જાવ વિચારું વાદળ બીજ જવું કે મેઘે મોંડા માંડો તે ઢોસે પિયર મારો જાવ કે ના જાવ વિચારું કે હૈયું સડ્યું હરખે પગ તપતો નથી મારો એમાં પછી કાઢવા વલોણાનો વારો એ આ રણજીતા જો મારું ઉનાનું પાણી જો ખારાના પેટનું એ હૈયું સડ્યું હરખે પગ તપતો નથી મારો એ માયા પછી કાલ હવારે વલોણા એ વારો નથી કરો તે તીરથ ધરો આજ જાવું કે કાલ બેઠું છે પિયર તારું ન કરતો હાનો પાડું અને જેવા અમારા અહીંયા લીંબડિયા પરિવાર એમના હુરાપુરા દાદાની ફરમાઈશની માન લઈને લેવી ત્યારે જો વેડિયા જો હે મને માવતર માડો તો મારા હુરાપુરા મળજો જય હુરાપુરા એ બોલો એ માવતર માડો તો મારા હુરાપુરા મળજો ये मारे हारे रमवाना राजा कोड मारे हारे खेलवाना राजा को ये मावतर माडो तो मारा हुरापुरा ये मळजो जय जय हुरापुरा ये तारा सरू सये हमने शरणो मारा जो हमने शरणो मारा जो मारे हारे रमवाना राजा कोड मारे हारे खेलवाना राजा को मावतर माडो तो मारा हुरापुरा मळजो રાજનાર મકરા સભા જો મારો રાખડીનો ડાયરો જો આ મારો કાલાવડ તાલુકો હા બાપુ બાપુ
તોરી લીધા કારજડાના કોર કાનાને જોયા સારું કર્યું મને તમારાથી નેણો લાગ્યો ગણતી બાના વિરલા રે પતલિકા મર હરણી જેવી હાલ રે આમે નારાણી મનમાં વાસી રે એ વગાડ એ જને દિલ ના ટૂટા તાર રે